હતી એનું દર વખતે નવું છે. હવે આપણે અહીંયાથી પોખરાથી 25 કિલોમીટર જેવું અગાડી આવેલા છે. હવે આપણે ચાલ્યા પશુપતનાથ કાઠમાંડુ જોઈએ કેટલા દિવસ રોકાયા તે આખી ફરવાની મજા આવતી છે. મારા ભાઈ હાથ નાના હતા બિલ્લીમોરાવાળો છે. બિલ્લીમોરાવાળા બહુ સારા કે ગમે જેમ ફેરવે બધું. આપણે ભાઈ ગાડી કરાવી લીધી એકદમ કમ્પ્લીટ. હવે આપણે જવાનું આ સનસેટ ફિટ કરી દીધો. વચ્ચેનો જ્યાં ઢીલો થઈ ગયેલો તે બી ધ્યાન રાખી લેવાનું કારણ કે બુલેટમાં આ જે વચ્ચેનો છે ને એ ફિટ કરાવતું જ રહેવાનું, જોઈ લેવાનું, ચેક કરી લેવાનું ઓફ રોડમાં. પછી એને બી આપણે ફિટ કરી દીધી. હવે આપણે નીકળીએ, ગાડી આખું કમ્પ્લીટ બધી તો રેસ ભાઈ. નીચે જ બાઇકવાળો હતો એટલે સર્વિસ બી કરાવી દીધું, મસ્ત કરી દીધું એકદમ. પણ મારો નીલાની બહુ યાદ આવે, આવું હિરેન ને નીલાની બહુ યાદ આવે. સાંઈ ઓટો ગેરેજ ઈટાડવા પડશે તે ભાઈ. એ લોકોનો બી આપણે જિંદગીભર આભારી રહું. ફર્સ્ટ ટાઈમ બી એ લોકોએ જ સર્વિસ કરેલું એકદમ ટકાટક. લોંગ રૂટ માટે તો ભાઈ હિરેનની ગેરેજ ને નીલાની. બાકી જે ટર્નિંગ આવતા છે ને, જો એક મારીને બતાવું ભાઈ, બુલેટ બી ભાઈ જાય તેવું નહીં મળે. જો આ ટર્નિંગ જો એકદમ ઝીરો. વ્હાઇટ પાટાથી તે બાજુ નહીં જ જવા દેમ, હાથમાં આવી ગયેલું ભાઈ. આટલા કિલોમીટર ચલાવ્યું. ખરેખર જો કોઈ વાર મને એવું લાગે ભાઈ મારું બાઇક તો ઘોડાની જેમ જ જાય. કાઠમાંડુનો જે રસ્તો છે ભાઈ પોખરાથી, એ અત્યારે તો એકદમ ટકાટક છે. બાકી જો ને ભાઈ વિલેજ તે બાજુ તો જો ભાઈ નલ્લો હા કેટલું નલ્લો ગામ છે પણ રણિયામણું દેખાય એકદમ જોરદાર. રસ્તો જોરદાર છે. ભાઈ માય ઓલ્ડ ડિયર દોસ્તાર ભાઈ લોગ બહુ એટલે બહુ જ સપોર્ટ કરેલો છે. થેન્ક યુ સો મચ યાર. તમારા લીધે મેં બહુ ફર્યો ખરેખર. પણ બાઈકે બી બહુ સાથ આપ્યો. આ ટર્નિંગ જો આપણે તો મૂકી જ દઈએ, આપણને ફોર્મમાં આવી ગઈ એટલે આપણે મારી જ દઈએ. ખરેખર મારા ભાઈઓને સલામ છે ભાઈ, મારી હાથના જ ચલાવે બાઈક બી હેવી તો બી. ઇકોમાં ભાઈ ઇન્સ્ટા કાઢ્યો. હવે કઈ મજા આવે એને તો ભાઈ બહુ મજા. હવે ઇન્સ્ટા અંદર મૂકેલો છે ભાઈ, હવે ભભડાવે. આપણે બી એમ તો 90-100 પર લેતા છે. રસ્તો સારો છે. વોટ અ વ્યૂ યાર, આ હું નજારો કેમ. ફીલ ધ સાઉન્ડ. આ રસ્તા પર ભાઈ જે કોર્નરિંગ મારવાની મજા આવે ને, પણ ભાઈ ધીમે જ, નહીં તો આપણે કોર્નર પર જતી રહીએ એટલે ધીમે જ ચલાવવાનું. બાકી આપણે બહુ મજા લેતા આવ્યા. ખરેખર જે MRFનું ટાયર છે ને પછાડીવાળું ડોટવાળું ભાઈ, 100% આપણો એક્સપિરિયન્સ કે સ્લીપ તો નહીં જ થાય. આ ચઢાણવાળો રસ્તો છે તેના હાથના ટર્નિંગ બી મારતા છે, જરાક બી એમ તેમ નહીં થાય. હલે બી નહીં, જરાક બી નહીં હલે. ખરેખર ભાઈ ઉપરવાળાની મહેરબાનીથી સ્કોડ મારી બહુ જોરદાર મળેલી છે ભાઈ. એજમાં બી કંઈ નહીં ભાઈ, દોસ્તી યારી એટલે. ખરેખર ભાઈ એમને એમ નહીં કહેવાય. જે રસ્તા પર મજા આવે ને તે કોઈ વાર ડેસ્ટિનેશન પર બી મજા નહીં આવે. બાકી રસ્તા પર બહુ એટલે બહુ મજા આવતી છે. અલગ લેવલ, એક્સ્ટ્રા લેવલનું એકદમ ભાઈ. બહુ જ બધું ભૂલી જાય તેવું બહુ મસ્ત. સામે ભાઈ વ્યૂ તો જો ભાઈ. પછાડીથી ભાઈ આવતો છે. બાઇક ગમે જોઈએ ભાઈ, ડેરિંગ જોઈએ. જેને બહુ જ જોરમાં જાય દીકરો, બહુ જોર ભાઈ. ધુમાડો છે હેલ્મેટમાં ભાઈ, અંદર આવી જાય ને બહુ ખરાબ લાગે. હેલ્મેટ ખોલી જ દેવાનું ભાઈ. સાઈડ મારવા પડે. આમાં બી ભાઈ બાપુ ને ચેતુભાઈ હાથે છે, મેં ને ટીકાભાઈ હાથે છે. એ લોકો અગાડી 6-7 કિલોમીટર અગાડી પહોંચે. જો ભાઈ મારે હવે કંઈ બી ખાવા પડે. સવારનું કંઈ ખાધું નથી. એમાં ભાઈ હોધી કાઢે અગાડી મારા સારું. ખરેખર ટીકાભાઈ થેન્ક યુ યાર, મારા સારું બહુ એટલે બહુ વિચારે. જો ભાઈ બધી ચાઇનીઝ કાર વધારે અહીંયા
જો આવતી છે એક બહુ જોરદાર થી ચાઇનીઝ કાર. એવી વધારે ચાલે આ બાજુ. બાકી જે બસવાળો ચલાવતો છે ને, જો ગ્રીન એક આવી, આ હા 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 BYD વાગી ગયેલા છે ભાઈ 11:30. આવું આવી જાય ને હા ત્યારે મથાય પડે. ઉછારો વાંચ દે આવા રસ્તા સાચવવાનો. ખરેખર હવે આવો રસ્તો જ આવતો છે 2-3 કિલોમીટર પછી આવો જ રસ્તા આવ્યા કરે. ઠીક છે ભાઈ, જોજે જરાક. હા, જમણી બાજુથી આવવા દેજે. તાર તો ઓફરોડિંગ એક રસ્તો છે ને. ભાઈ સારો રસ્તા આવે પાછો ખરાબ આવે, એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા. એક જોવા મળ્યું સસ્તા મને ખાવાનું બહુ મોંઘું. ટીકામાં ભાઈ હવે પેટ્રોલ તો પૂરાઈ દીધો, ખાવાનું કંઈ ને કંઈ કર પ્લીઝ યાર. હવે નથી રહેવાતો, કંઈ બી લિક્વિડ બી ચાલ. ટેક કેર કરે તો જોઈ કે મા ભાઈ મારે ટેક કેર કરે. જો સ્પેશિયલ લસ્સી પીવા હાર ઊભી રાખ્યું મા ભાઈ. દુનિયાને લાગલી હોય ભૂખ એમ કરીને જ્યુસ પાવાનો. ટીકા ભાઈ મા ભાઈ બનાવ લસ્સી મંગાવી આવે એટલે મા ભાઈ મારી ટેક કેર બહુ કરે. બોપ લાગે, બોપ લાગે. તો બચ્ચી પીધી કરતા છે પેટ્રોલ રહી ગયું. डेनी घाट में आपका हार्दिक स्वागत है भाई. આપણે બહુ તાપ લાગતો છે ભાઈ. એક વાત ખતરનાક ઘરે ગરમી લાગતી છે. આ રસ્તો બનતો છે, પાછો મેં આવું એટલે કદાચ થઈ જાય એકાદ 2 વર્ષમાં. અત્યારે તો ઉપર જ ચલાવવા પડે. બાપુ લોકો અગાડી છે હવે. નહીં, તમે લોકો ખાલી 3 કિલોમીટર જ છે. અમે આવી પહોંચી જ જવાના તમારા લોકેશન પર. હા ઓકે ઠીક છે. બાપુ લોકો અહીંયા બેસેલા ભાઈ. 2 વાગી ગયો. પાછા કંઈ કરીએ, ખાય કંઈ. ગોબર લાગે કે બેટા આઈટમ જોઈ લીધું. ચાલો હવે ત્યાં બેસી રહ્યા. બહુ તાપ લાગે, નીકળતા છે. ઉપર ઠંડુમાંથી આવ્યા એટલે તાપ બહુ લાગે. હવે આગળ હતી ઊભી નથી રહ્યો. કાઠમાંડું હતું પાછો રસ્તો ચાલુ ખરાબ. ભાઈ 40 કિલોમીટર છે. ફાઇનલી આવી ગયા. કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ટોલ પ્લાઝા. આવી ગયા ફાઇનલી કાઠમાંડુ ભાઈ. હજી ને હા એટલું ભારે ચલાવ્યું ને આ કલર કરી નાખ્યો ભાઈ. સોરી, આ તો જો ચંદ્રાગીરી આવ્યું. કાઠમાંડુ હજુ અગાડી છે 19 કિલોમીટર. જવા દઈએ આપણે. બાપુ પશુપતિનાથ બતાવતું છે.
5 કિલોમીટર. ગાડી કેવી ભાઈ તો ક્લાસ ગાડી. હવે આપણે સર્કલ વટાવીને આગળ જવાનું છે 5 કિલોમીટર. ભાઈ બાઇક પાર્ક કરીએ બાપુની, કારણ કે અમારી બધીની ચડાવી દીધી બાપુની, ખાલી રહી ગઈ પશુપતિનાથ આવી ગયા. હર હર મહાદેવ જય ભોલેનાથ. તો આપણે કાલે જ દર્શન કરવા જાઉં હરિ મંદિર. હોટલવાળો ભાઈ છે આવા છે, અહીંયાથી રસ્તો બતાવી દીધો. હોવાના કાલે દર્શન રજો હું ખાય બાઈ ને હુએ નારી ભાઈ ને રેડી થઈ ગયા. પશુપતિનાથ મહાદેવ પાસે હર હર મહાદેવ જય ભોલેનાથ. મંદિર ભાઈ આવી ગયું, આવી ગયા ભાઈ પશુપતિનાથ. વાવ, હર હર મહાદેવ જય ભોલેનાથ. આવી ગયેલો એટલે ત્યારે દોસ્તી કરી. આપણા 12 જ્યોતિર્લિંગ થઈ ગયા, પશુપતિનાથ કરે એટલે આપણે સક્સેસ. ફાઇનલી ભાઈ લોગ આપણું ડ્રીમ પહોંચ્યું. 8 જ્યોતિર્લિંગ પછી આપણે દર્શન કરી લેવાના. હર હર મહાદેવ જય ભોલેનાથ. ચાલો જો તો ખાવાનું આવી ગયેલો છે. ચાલ કોઈ નહીં રે તો કઈ નહીં, બીજો નવો લઈ આવે, ગરીબ થોડી છે. આ ખાવા હારું બેસી ગયેલા. હું લાવે હું મંગાવી ભાઈ ખાવાનું હે પનીર સબ્જી. આ હા હા કાર્યા ધમટો આપણું કે હું